ત્વરિત પરિણામ જાહેર કરવા બાબતે આજે એબીવીપી દ્વારા આર્ટ્સ ફેકલ્ટી ખાતે આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। આજે એબીવીપી દ્વારા આર્ટ્સ ફેકલ્ટી ખાતે અગાઉની પરીક્ષાઓના પરિણામ જાહેર કરવા અને ભણાવેલા ન હોય તેવા કોર્સને પરીક્ષામાં ન લેવા બાબતે આર્ટ્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। એબીવીપી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ફર્સ્ટ સેમિસ્ટર, થર્ડ સેમિસ્ટર અને ફિફ્થ સેમિસ્ટર તથા એમએના પરીક્ષા લેવાએ ઘણો ટાઈમ થયો હોય છતાં પરિણામ જાહેર કરવામાં આવેલ નથી અને આગામી પરીક્ષાઓની તારીખો નક્કી કરવામાં આવી છે તથા સેમિસ્ટર સિસ્ટમમાં માત્ર 3 મહિનાઓમાં સમગ્ર અભ્યાસનો કોર્સ પતાવવામાં આવે છે અને તેમાં સમયના અભાવના કારણે કોર્સ બાકી રહી જાય છે। તો તે બાકી રહેલ કોર્સને પરીક્ષામાં સામેલ ન કરવા માટે આજે આર્ટ્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું। કેમેરામેન મુકુંદ દવે સાથે નીરવ કનોજિયા, BTV ન્યૂઝ। સેમિસ્ટર ફર્સ્ટ, થર્ડ સેમિસ્ટર અને ફિફ્થ સેમિસ્ટરના રિઝલ્ટો ડિક્લેર થયા નથી છતાં પણ એક્ઝામ ડેટ ડિક્લેર કરવામાં આવી છે એ બાતનો અમે વિરોધ કર્યો છે। અમારી બે માંગ હતી કે જલ્દીમાં જલ્દી એક્ઝામના જે રિઝલ્ટ છે એ ડિક્લેર થાય અને બીજી માંગ કે સેમિસ્ટરનો જે કોર્સ પત્યો નથી તો જેટલો કોર્સ ખતમ થયો છે પૂરો થશે એટલા જ કોર્સની એક્ઝામ લેવાની અમે માંગણી માન્ય ડીન સાહેબ સાથે વાત કરેલી છે।